પણ લોકો પોતાને સંતુષ્ટ માને છે કે મારા જોડે આ વસ્તુ છે. આઈફોન હવે સ્ટેટસ સિમ્બોલ થઈ ગયું છે આઈફોન. મારા જોડે આઈફોન હોવું જોઈએ. ઘણા બધા જોઈએ અમે કાકા લોકો હોય ઉંમરલાયક, એના ફીચર્સ વાપરતા આવડતા નહીં. આઈફોનમાં ફીચર્સ જે છે એ વાપરતા આવડતા નહીં. ખાલી ફોન ઉપાડે અને થોડું ઘણું યુટ્યુબ ઉપર વિડીયો જોઈ લે, બસ. બીજું કશું આવડતું નહીં. પણ જોવે શું? સ્ટેટસ સિમ્બોલ થઈ ગયું. તો એનાથી કોઈ આત્માને ફેર પડવાનું છે કે તમે સેમસંગ નું વાપરો કે આઈફોન નું વાપરો? શરીરને પણ ફેર નહીં પડતું. હવે કાકાને સાદો ફોન લઈ આલીએ કે યુટ્યુબ જોવા માટે, અને ગમે તે ઓપ્પો વિવો જે બી કંપની હોય નાની મોટી એ લઈ આલીએ તો કોઈ ફેર એનાથી પડવાનું છે? પણ મગજમાં એ છે કે ભાઈ લાગવું જોઈએ કે આઈફોન વાળા છે. પૈસા છે તો ક્યાં નાખીએ? કોઈ જગ્યા તો નાખી દેવું પડશે ને. તો વાપરવા માટે આઈફોન લઈ આવે. વાપરવા આવડતું નહીં, જઈને દરરોજ એકબીજા જેને આવડતું એનું માથું ખાય કે આ કેવી રીતે કરવાનું, આ કેવી રીતે કરવાનું. પણ જોવે આઈફોન. આ બધું દ્રશ્ય જોઉં તો મને બહુ આશ્ચર્ય થાય છે કે વ્યક્તિ વસ્તુનો ઉપયોગ કરે છે કે વસ્તુ વ્યક્તિનો ઉપયોગ કરે છે. સમજ્યા તમે? હવે વસ્તુ વ્યક્તિના ઉપયોગ માટે છે, જે કોઈ કામ હોય તો કરી લેવા, બરોબર. પણ હવે વસ્તુ વ્યક્તિને ઉપયોગ કરે છે, વ્યક્તિને ટાઈમ બગાડે છે. આખો દાડો લઈને ફરવાનું, આ કરી આલો, અરે બંધ થઈ ગયું દેખાતું નહીં, અલાર્મ વાગતું નહીં, વાગે જ જાય, રિંગટોન જતું રહી. આખો દાડો લઈને ઉંમરલાયક લોકોએ નહીં ખબર પડતી તો લઈને ફરતા હોય છે. સાદું મોબાઈલ લઈ લો, ફોન ઉપાડો અને વાત કરો, બીજું શું કરવાનું તમારે? પણ નહીં, વસ્તુનો ઉપયોગ નહીં, વ્યક્તિનો ઉપયોગ કરાવવું છે.